પંચમહાલના શહેરામાંથી પસાર થતા બસ રૂટ પર વિદ્યાર્થીઓ અને મુસાફરોની સલામતી જોખમાઈ રહી છે। શહેરાથી છોગળા તરફ જતી એક બસમાં નિયમિતપણે ક્ષમતા કરતાં અનેક ગણા વધારે મુસાફરો ભરવામાં આવતા હોવાનું સામે આવ્યું। 52 સીટોની બસમાં 170 જેટલા મુસાફરો ભરવામાં આવતા કેટલાક વિદ્યાર્થીઓને તો કેબિનમાં ઊભું રહેવું પડ્યું હતું। સલામત સવારીની આવી સ્થિતિ જોઈને લોકોએ કહ્યું હતું કે આ રીતે તો ઘેંટા બકરા પણ ન ભરવા જોઈએ। આ સ્થિતિમાં જો કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની? આ પ્રકારના રૂટ પર વધુ એક બસ મૂકવામાં એસટી વિભાગને શું તકલીફ? બાળકોની જગ્યા નથી, બસ એક જ આવે છે 10 વાગે, બરાબર? 170 સ્થાનિકો અને વાલીઓએ આ મામલે તાત્કાલિક ધ્યાન આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તો બીજી બસ ચાલુ કરવા વિનંતી।